નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં તમે અભ્યાસ કરી રહ્યા છો અને જે વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે કે ગણિત વિષય છે મને બહુ અઘરો લાગે છે, ગણિત વિષયમાં બીજું ચેપ્ટર બહુપદીઓ છે એમાં અમને સૂત્રો નથી ફાવતા, ગણિત વિષય છે એમાં છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓમાં લોજિક લગાડતા નથી આવડતું, ચિંતા ન કરો વિદ્યાર્થી મિત્રો, તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચે ઉપસ્થિત છે અને તમારા માટે એવા ઘણા બધા વિડીયોઝ આવશે આગામી સમયમાં કે જેનાથી તમારા ગણિતનો ડર એ ખતમ થશે. ગણિતના ડરને ખતમ કરવું એ મારું મેઇન લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓમાં જે ગણિતનો ભય છે, એ હાવ છે, એ દૂર થાય. એકચ્યુઅલમાં ગણિત અઘરું હોતું જ નથી, ગણિતને આપણે અઘરું બનાવીએ છીએ, ગણિતને અઘરું માનીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અહીંયા આમ જોજો ને તો સતત અમે એવું કંઈક ને કંઈક વિચારીએ કે ક્યાં છોકરાઓને પ્લસ થાય, ક્યાં છોકરાઓના માર્ક્સ પ્લસ થાય, ક્યાં છોકરાઓને એની અંદર જે કંઈ પણ એના પ્રશ્નો છે, મૂંઝવણ છે, એનું સોલ્યુશન થાય. અને એ જ શ્રેણીને આગળ વધારતા આજે હું એક વિડીયો લઈને આવ્યો છું કે ભાઈ પેપર સહેલું આવશે કે અઘરું? પ્રશ્ન હોય ને, તમારો જ પ્રશ્ન છે, તમારા મનમાં આ સવાલ આવતો હશે કે સ્કૂલે પેપર અઘરું આવશે કે સહેલું આવશે? સહેલું આવશે તો કયા ચેપ્ટરનું વધારે સહેલું આવશે? અઘરું આવશે તો કયા ચેપ્ટરનો અઘરો દાખલો મૂકશે? આ બધા પ્રશ્નો તમારા મનમાં હોય, સ્વાભાવિક છે, સહજ છે અને થવા જ જોઈએ. એનો જવાબ આપવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. પેપર સહેલું આવશે કે અઘરું, એને થોડી વાર માટે સાઈડમાં મૂકીએ, આજે ચર્ચા કરીએ, ટુ વે કમ્યુનિકેશન કરીએ. ટુ વે ઇન ધ સેન્સ તમારે ત્યાં જોરથી બોલવાનું છે. અત્યારે કદાચ હું તમારો અવાજ સાંભળી ન શકું, પણ તમે બોલજો, ત્યાં મને જવાબ આપજો. કે પહેલો સવાલ, કેટલા ચેપ્ટર 100% કમ્પ્લીટ થયા છે? પહેલું થઈ ગયું છે, બીજું થઈ ગયું છે, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. ઠીક છે, એવા કયા ચેપ્ટર છે જે મને અઘરા લાગે છે? એક પેપર ઉપર લખો, લખતા જાઓ, એવું લાગે તો લખતા જાઓ. લઈ લો પેન પેપર, લઈ લો, ચાલો ચાલો પેન પેપર લઈ લો, ફટાફટ ફટાફટ ફટાફટ. ઉભો થા, ભાઈ બહેન, ફોન મૂક, ઉભો થા, ચોપડો લે, પેન લે. હા બસ એમ, ઉભો થા, જા 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 જા, લઈ લે જલ્દી, બેગમાં જ લઈ લે, જે ચોપડો હાથમાં આવે, છેલ્લા પણ પાછળ જતો રહે ચોપડામાં. હા બસ, હવે લખ. કેટલા ચેપ્ટર છે ટોટલ? 1 2 3 4 5 6. લખ લખ, જલ્દી કર. ઓકે, જે 100% કોન્ફિડન્સ હોય, હું ગમે એ સવાલ પૂછું તને આવડે એ રીતે, હો, હકુડકુ એમ નહીં, 50-50 થયું એમ નહીં. જે 100% ચેપ્ટર છે ટીક કર. હવે એવા ચેપ્ટરની બાજુમાં રાઉન્ડ કર કે જેમાં તને અઘરું લાગે છે, કર, રાઉન્ડ કર. બેન તું હામું ના જો બેન, તારે કરવાનું જ. એ દીકરી તને કહું, હા હા તું યસ, તારે પણ આ જ કરવાનું. હા બસ બસ. ઓકે, હવે જે અઘરું ચેપ્ટર લાગે છે, એવું લાગે તો ટેક્સ્ટબુકમાં જુઓ કયા ટોપિક અઘરા લાગે છે, કયો દાખલો અઘરો લાગે છે, નોટ ડાઉન કરો. 30 સેકન્ડ આપું છું, 35-40 સેકન્ડ આપું છું, 1 મિનિટ આપું છું, જોઈ લો, જલ્દી જોઈ લો. કારણ કે તમને હું આ કામ એમનેમ સોંપીશ ને તો તમે નહીં કરો, મારે તમારી ઉપર રહીને કરાવવું પડશે આ કામ, નજર સમક્ષ કરાવવું પડશે આ કામ. કારણ કે આવું તો આપણે કોઈ દિવસ કરતા જ નથી, ખાલી મનમાં બહાના કાઢીએ રાખીએ છીએ કે મને અઘરું લાગે છે, મને અઘરું લાગે છે, મને અઘરું લાગે છે. પણ એ અઘરાને સરળ બનાવવા આપણે પ્રયત્ન કેટલા કર્યા? ના, 0. લખ 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 લખ, જલ્દી કર, જલ્દી કર. કોઈ લખ્યું હશે પહેલા ચેપ્ટરમાં સમીકરણ અઘરું લાગે છે, લખો. કોઈ લખ્યું હશે બીજા ચેપ્ટરમાં દ્વિઘાત બહુપદીના અવયવીકરણમાં નિશાનીઓમાં તકલીફ પડે, લખો. જે ફીલ થાય છે લખો. ત્રિઘાત બહુપદીના અવયવો કદાચ ન કરો ચાલે, પણ કરી નાખવા આપણે. સૂત્રો ઉપરથી દાખલાઓ નથી આવડતા, લખો. હવે ત્રીજા ચોથા ચેપ્ટરમાં તો બહુ સહેલું છે, કદાચ આવડી જાય. છઠ્ઠા ચેપ્ટરમાં સાહેબ પ્રમેય 6.1 નથી આવડતો, લખો. ટોપિક લખો જે નથી આવડતું હોય, જે મેથડ નથી આવડતું એ લખો. એક પેજ લખો ઉપર ગણિત, ચેપ્ટર 1 થી 6 નથી આવડતા ટોપિક લખો, એને ચિપકાવો તમે જ્યાં બેસો છો ને ત્યાં દિવાલ ઉપર. હવે પછીનો તમારો નેક્સ્ટ ગોલ એ છે, આ જે નથી આવડતા ટોપિક છે ને, 1 by 1 કમ્પ્લીટ કર. તો જઈશ, કરતી જઈશ. 1 by 1 આખો સિલેબસ કે જે 1 થી 6 ચેપ્ટર છે 100% તૈયાર કરીશ.
વન બાય વન મારી ખામીઓને હું દૂર કરતો જઈશ અથવા દૂર કરતી જઈશ. પેજ તૈયાર કર્યું? આટલા સમય સુધી હું જે બોલ્યો એ પેજ તૈયાર કર્યું તમે? નથી આવડતું એ ટોપિક લખ્યા, મેથડ લખી, ચીપકાવી દો. હવે હું તમને કહું કે પેપર અઘરું આવે કે સહેલું. સૌથી મોટી તકલીફ એ છે વિદ્યાર્થીઓમાં કે વિદ્યાર્થીઓ છે ને ધારી લે છે કે પેપર અઘરું આવશે અથવા પેપર અઘરું આવ્યું. ધારી લીધા બાદ જો પેપરમાં ન આવડ્યું, મહેનત ઓછી કરી હોય, ન કરી હોય, અને પછી પેપર ઉપર દોષનો ટોપલો ઠાલવી દઈએ છીએ કે એ પેપર અઘરું હતું એટલે મને ન આવડ્યું. અલ્યા ભાઈ, તારા જ વર્ગખંડમાં ભણતો કોઈ વિદ્યાર્થી તને જે શિક્ષક ભણાવે છે એ જ શિક્ષક એને ભણાવે છે. તારી પાસે જે મટીરિયલ છે એ જ મટીરિયલ એની પાસે છે. તને જેટલો સમય મળે છે એને પણ એટલો જ સમય મળે છે. તું જે સ્કૂલમાં જાય છે એ જ એ સ્કૂલમાં જાય છે. તો ડિફરન્સ ક્યાં? એ સાહેબ, એ તો એને વધારે યાદ રહેતું હોય, મને ઓછું યાદ રહે. બધાને મગજ હરખા ન હોય કાંઈ. જઈ હોય તો તમે બીજા આયરે હલકાવી રાખો. સોશિયલ મીડિયામાં આ જે મેસેજીસ આવે છે કે એકબીજા સાથે કમ્પેર ના કરો, 100% હું માનું છું, કમ્પેર ના કરો, પણ હાર્મફુલી કમ્પેર ના કરો. હેલ્ધી કોમ્પિટિશન તો સાલી હોવી જોઈએ હો, કે એને આવડે જ મને કેમ ના આવડે. એને અડધી કલાકમાં આવડી ગયું તો હું કલાકમાં થઈશ, 2 કલાકમાં થઈશ. અરે 3 કલાકમાં તો મને આવડવું જોઈએ ને. આવું તો ક્યારે વિચારતા જ ને. એ સાહેબ, મારી બુદ્ધિ ઓછી એટલે મને યાદ ઓછું રે. મન મનાવવાની વાતો છે. પેપર ક્યારે અઘરું હોતું જ નથી, તમારી મહેનત ઘટે છે, યાદ રાખજો. એટલે જવાબ તમને મળી ગયો. પેપર સહેલું આવશે કે અઘરું? મહેનત જ એટલી સ્ટ્રોંગ કરો કે અઘરી વસ્તુ એ તમારા માટે સહેલી હોવી જોઈએ. શરૂઆત કરીને આ યુટ્યુબ ચેનલની ત્યારે અમારા માટે પણ અઘરું હતું. ચેલેન્જ હતી. ઓનલાઈન ભણાવવું, કોઈ નહોતું ભણાવતું, અમે ભણાવતા હતા. પણ મહેનત એટલી કરીને આજે કયા લેવલે છીએ જોવો છો તમે. અને ટૂંક સમયમાં આગામી ટૂંક સમયમાં તમે સફળતાના નવા શિખરો જોશો. કારણ અમને અમારી મહેનત ઉપર ભરોસો છે, અમને અમારી ક્વોલિટી ઉપર ભરોસો છે, અમને અમારી ટીમ ઉપર ભરોસો છે. અને એ જ ભરોસો હવે તમે તમારી અંદર જગાડો કે મને મારી જાત ઉપર ભરોસો છે, મને મારી મહેનત ઉપર ભરોસો છે, મને મારા શિક્ષકો ઉપર ભરોસો છે, મારી સ્કૂલના શિક્ષકો ઉપર ભરોસો છે. મને જ્યાં નહીં આવડે ત્યાં મને શીખવાડશે. હું જ્યાં ઊભો રહી જઈશ ત્યાં મને ગતિ વધારવા માટે આગળ પુશઅપ આપશે. અરે તમે એક વખત એટલીસ્ટ તમારા શિક્ષકો ઉપર ભરોસો તો મૂકી જુઓ, એને પૂછી તો જુઓ, એને એની પાસેથી સમજી તો જુઓ. આ તો અઘરું છે, અઘરું છે, અઘરું છે બહાનાબાજી કરવા કરતા અઘરાને સહેલા કરવા માટેના આપણા પ્રયત્નો કેટલા, એના વિશે તો કોઈ વિચારતું જ નથી. ઘણી બધી વખત કહું છું કે મહેનત કરતા રહો, થાકી જશો, છોડી દેશો તો નુકસાની તમારી જવાની છે. અને આ સમય એજ્યુકેશનનો સમય છે. 21st સેન્ચુરી ઇઝ અ સેન્ચુરી ઓફ એજ્યુકેશન. તો અને એ સમયમાં જો આપણે અભ્યાસથી વંચિત રહીશું તો દુનિયા ક્યાં મૂકી આવશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. રાઈટ. 6 ચેપ્ટર છે, 1, 2, સંખ્યા પદ્ધતિ, બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ, સોરી યામ ભૂમિતિ. દ્વિચલ સુરેખ સમીકરણ તો 10મા ધોરણમાં ત્રીજું છે. યામ ભૂમિતિ ચોથું છે, દ્વિચલ સુરેખ સમીકરણ 5મું યુક્લિડની ભૂમિતિનો પરિચય, અને 6થું રેખાઓ અને ખૂણાઓ. અઘરું તમારી પાસે આ ચેપ્ટર્સ તો તમને કવર કરી શકો એવા છો. આ 5 એટલે 50% સિલેબસ તો કવર થઈ ગયો એક જ દિવસમાં. એક જ દિવસ જોઈએ આ 5 ચેપ્ટરને ક્લિયર કરવા માટે. એક જ દિવસ, સોરી 3 ચેપ્ટરને ક્લિયર કરવા માટે એક જ દિવસ. વન ડે ઓનલી. અગ્રી? હા, કમેન્ટ સેક્શનમાં જણાવો કે હા સાહેબ, હા અમે તમારી સાથે સહમત છીએ કે આ 3 ચેપ્ટર ક્લિયર કરવા માટે એક દિવસ જોઈએ. હવે રહ્યા બાકીના 3 દિવસ. હજુ સમય ઘણો છે. સંખ્યા પદ્ધતિ એક દિવસનું કામ છે.
આ 3 દિવસનું કામ છે અને આ 2 દિવસનું કામ છે. 2 ને 1 3 ને 3 6 ને 1 7 એટલે 1 અઠવાડિયામાં તમારું મેથેમેટિક્સ પૂરું. જો તમે આમાં બીજા બધા સબ્જેક્ટ સાથે કહું છું, ખાલી મેથ્સ કરો એમ નહીં. 7 ડે પ્લાનિંગ નક્કી કરો કે જ્યાં સુધી હું આ કામ પૂરું નહીં કરું ત્યાં સુધી હું સુઈશ નહીં. નક્કી કરો. તાકાત લગાવી દો, એડી ચોટીનું જોર લગાડી દો. ટાસ્કને પૂરા કરવા માટે કંઈ પણ કરવું પડે એ કરો. પેપર ક્યારે અઘરું હોતું જ નથી. આપણે અઘરું બનાવીએ છીએ કાં તો અઘરાની જાહેરાત કરીએ છીએ કે ભાઈ મારાથી ન થયું, મને ન આવડ્યું, ધેટ્સ વાય પેપર ઇઝ હાર્ડ. એવું આપણે આગળનું વાક્ય પાછા કહેતા નથી. ખાલી આપણે તેટલું જ કહીએ છીએ કે પેપર અઘરું આવ્યું. આગળનું વાક્ય એ હોય છે, હકીકત વાસ્તવિકતા એ હોય છે કે આપણાથી નથી થયું. 9મા ધોરણમાં તમે છો, જો અત્યારથી જ આવી આદતો પાડશો તો 10મું ધોરણ ભાઈ ફેણ ચડાવીને બેઠું છે. એમાં જો પ્લાનિંગ ચૂક્યા, એમાં જો નાની એવી પણ ભૂલ કરી તો ખતમ. સર્વાઈવ કરવા માટે તમારે અત્યારથી જ પ્રિપેર થવું પડશે. આ ચેનલ એટલી મહેનત કરી રહી છે, મને ઘણી બધી વખત અમને ફોન આવતા કે સાહેબ પીડીએફ મૂકો. એના માટે આખી એપ્લિકેશન છે, આપણી જ એપ્લિકેશન છે, યુથ એજ્યુકેશન પેપર જનરેશન. વિદ્યાકુલમાં લાઈવ લેક્ચર ભણાવીએ, આખું વર્ષ ભણાવીએ, કમિટમેન્ટ કરતા વધારે ભણાવીએ. કીધા એના કરતા પ્લસ દેવાની અમારી પરંપરા છે. અને અમે નીતિથી ભણાવીએ છીએ, દાનતથી ભણાવીએ છીએ, દિલથી ભણાવીએ છીએ. એવું નહીં સિલેબસ ખાલી પૂરો કરી દેવો, ના. છોકરાઓને સમજાય નહીં ત્યાં સુધી 3 4 વખત રિપીટ પણ કરીએ છીએ. એ આ વિદ્યાકુલ છે. વિદ્યાકુલ એ ન માત્ર કે ખાલી તમારે ભણાવવાથી શિક્ષણ કે ટેક્સ્ટ બુક પૂરતું સીમિત રહે, ના. તમને ઘણું બધું એવું શીખવશે કે જે તમને કદાચ એના સ્પેશિયલ કોર્સિસ ના હોય એના, પણ અહીંયાથી શીખવા મળે. અમારી એપ્લિકેશનમાં તમારે પ્રેક્ટિસ કરવી છે. આ એપ્લિકેશનમાં માનો કે એવો અઢળક ડેટા છે, તમારામાં તાકાત હોય એટલી પ્રેક્ટિસ કરો. કેટલાય પ્રેક્ટિસ પેપર 8 8 9 9 10 10 પ્રેક્ટિસ પેપર આપેલા છે, 1 થી 6 ચેપ્ટરના કરી નાખો. કોઈની તાકાત નથી એની બહાર પેપર કાઢી જાય. પણ આપણે શું છે, આપણે મહેનત નથી કરવી, આપણે તૈયારીઓ બધું તૈયાર જોઈએ છે. એમ તૈયાર આપવા માટે ભાઈ કોઈ નથી, બેઠું જ નથી કોઈ દુનિયામાં. સ્ટ્રગલ તો બધે જ કરવી પડશે. ઘણા એમ કહેશે કે સાહેબ અમે રેસ્ટોરન્ટમાં જઈએ તમને તૈયાર ખાવાનું મળે. ભાઈ એને પૈસા આપવા માટે તમારે પપ્પા જે પૈસા એને આપે છે ને એની પાછળ સ્ટ્રગલ થયેલી છે. એ કોઈ પણ વસ્તુ મેળવવા માટે સ્ટ્રગલ હોય. એમ આને પણ પામવા માટે એજ્યુકેશનમાં જો સારું રિઝલ્ટ મેળવવું હોય સ્ટ્રગલ જોઈએ. વિધાઉટ સ્ટ્રગલ યુ કાન્ટ ડાયજેસ્ટ અ સક્સેસ. હું તો ઘણી બધી વખત કહું છું, સ્ટ્રગલ વગરની સફળતા તમે પાચન નહીં કરી શકો. સફળતાને પાચન કરવી છે તો એ સ્ટ્રગલ ઇઝ અ પ્રોસેસ. યસ વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું કેવું છે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી બસ ખાલી એટલું જ કહીશ કે પેપર સહેલું આવશે કે અઘરું. પેપર હંમેશા સહેલું હોય છે, અઘરું આપણે બનાવીએ છીએ. ડિપેન્ડ્સ ઓન યુ. હવે પેપરને અઘરું બનાવવું છે કે સહેલું લગાડવું છે, સહેલું બનાવવું છે, એ તમારા હાથમાં છે. ધેટ ઇઝ અપોન યુ, ધેટ ઇઝ ઓન યોર હેન્ડ્સ. વિદ્યાર્થીઓ, હું તો એટલું જ કહીશ કે મહેનત કરવાની તૈયારીઓ, મતલબ મહેનત કરવાની શરૂઆત અત્યારથી જ કરો, અભિહાલથી કરો. આટલું જ કહીશ, વધારે સલાહ ન આપતા, વધારે જ્ઞાન ન દેતા. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા કોઈ નવા વળાંક પર, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવા કન્ટેન્ટ સાથે, નવા મોટિવેશન સાથે, નવી ચર્ચા સાથે મળીએ છીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.